એટલે તમને ઠાકોરજી જતા આવતા દર્શન થાય જ. સાંકડી હોય એટલે સામું મળે જ. આજે અત્યારે 6 લેન થઈ ગયા ને 8 લેન થઈ ગયા ને 10 થઈ ગયા ને ગાડીઓ પસાર થઈ જાય તોય ખબર ન પડે. પણ એ જ વસ્તુ તમે ગામડામાં જાઓ અને પાણી ભરવા, પહેલાં તો કૂવે પાણી ભરવા જતા હતા. તો પાણી ભરવા જતા હોય ને આપણે રાતના આવ્યા હોય મામાને ઘરે અને સવારે મામી ભેગો નાનો ઘડો લઈને જઈએ અને બધા સિંચતા હોય ને આવતા હોય, લે ભણવા આવી ગયા, ક્યારે આવ્યા બાપા? રાતના આવ્યા. સારું સારું, હારા છે ને? સમજુબા હારા છે ને? ઘરે બધા હારા છે ને? ફુવાને બધા. એટલે ભાણી બાપા જ ઘરે આવજો રમવા બાપા. એ ગાય વિયાણી છે, બછરું નાનું નાનું છે, તમને બહુ ગમશે હો ભાણીબા, તમને વાલ કરે એવું છે. અને એ ખેતરેથી ને પોંક હવે તો આવ્યો છે એટલે જાજો મામા ભેગા ખેતરે, એટલે પોંક લઈ આવજો ભાણીબા, ગમે એવો. જો આ પ્રેમ જોયો છે. એટલે અત્યારના તો એવું લાગે છે કે જાણે પ્રેમ કરવામાં પૈસા ખર્ચાય. આ સારા શબ્દો બોલ્યા એમાં એ ગામની મામીને કાંઈ પૈસા નથી બેઠા. અને આટલા બધા ઘઉં થયા હોય એમાંથી આટલો પોક ભાણીબાર લે તો એ લોકો એમ સમજે કે આજે ભાણીબારના મોઢે ગયો એટલે અમારે તો 100 બામણ ને 1 ભાણે છે. ઓલી બછરી આવી હોય એટલે ગાય દૂધ વધુ આપતી હોય. એ તમારા નસીબનો જ બાપા, બછરી વિયાણી છે. ઉભા રહ્યો તાળીમાં ગયા હો તો દૂધ પીઓ માં. ભાણીબા એમ ન જવાય બાપા, અમારે સમજુબા તમારા ગામની દીકરી, તમને એમ થોડા જવા દેવાય બાપા, બેહો. પછી ઘરે આવી એટલે મામી પૂછે, આજ કાં બેટા જીવતીબા ખાવામાં ઓછું કર્યું? અડધો રોટલો ન ખાતો બેટા? હું તો શીતળ મામાને ત્યાં આટલું બધું મામી ગયા વળું દૂધ. એ કે હા હમણાં એની ગાય વિયાણી, સાચી વાત છે તમારી. પણ બાપા પછી અહીંયા ઘરે મને નાના ખીજાય છે કે તું જીવતીબાને બરાબર જમાડતી ને. આ પ્રેમ જોયો છે ને. એટલે અત્યારે તો બધું આમ મને તો બહુ જ ઓછું લાગે. મને તો ક્યાંય ગઈ હોય ને કોઈ ઓછો પ્રેમ કરે ને તો મને એમ લાગે અહીં ક્યાં આવી ગઈ. પ્રેમ પૈસાથી નથી થતો, પ્રેમ વસ્તુથી નથી થતો, પ્રેમ મનથી હૃદયથી થાય છે. પ્રેમ બુદ્ધિથી નથી થતો. બુદ્ધિ છે ને હિસાબ રાખે છે અને હૃદય છે ને વિશાળતા. અડધામાંથી અડધું અને એમાંથી નહીં અડધું. એક વૈષ્ણવ હતા તો એના ગામમાં 2-3 વર્ષથી ને વરસાદ નહોતો પડ્યો. એટલે પહેલાંના જમાનાના માણસો આમ કોઠા ડાયા હતા એટલે 2 વર્ષ ચાલે એટલું અનાજ તો હોય. તો મને એક ભગવતીએ વાત કરી હતી. એટલે પેલા કોઠીઓ હતી ગારાની, એ ભરી રાખે. એ કે ઇન્દુ અમારા ગામડામાં એવું હતું કે અમે કોઠીઓ ભરી રાખીએ, પછી નવા ઘઉં થાય ને તો ઓલા જૂના ઘઉં અમે 2 વર્ષના ભર્યા હોય તો ચોખા જૂના સારા, પણ ઘઉં પછી સારા ન રહે. એટલે અમે એ ઘઉં હોય ને પછી અમારે ડેલી વાળવા આવતા હોય, 12 વાળવાવાળા હોય, પછી આ માટલું દેવા આવતા હોય, આ બધાને અમે દઈ દઈએ અને પછી બીજા નવા ભરીએ. તો 2 વર્ષ વરસાદ ન પડ્યો એટલે ઘઉંના ઠૂંઠા તો એમને ઠરી ગયા, કાંઈ થયું નહીં. હવે દર વખતે આપતા હોય એટલે ઓલા લોકોએ અમારી આશા રાખીને બેઠા હોય ને. એટલે એ કે મારા સાસુએ કીધું કે આપણે અડધું આપીએ ને અડધું આપણા માટે રાખીએ. એટલે બધાય જે 4 રોટલી ખાતા હતા ને 2 રોટલી ખાતા. શું કહું કે ઘઉં પહોંચી શકે એમ નથી. અને જે છોકરાઓ નાના હતા તો મામાને ઘરેથી કાગળ આવી ગયો, બેનને માલુમ થાય કે 2 વર્ષથી વરસાદ નથી પડ્યો તો ભાણિયા ભાણીને અહીંયા મોકલી દેજો. એટલે ત્યાં મોકલી દીધા. હવે એ કે એક વાણંદ હતા. તમારા પહેલાંના જમાનામાં આવી દુકાનો ને એવું નહોતું, ઘરે આવે અને વાણંદ વતું કરી જાય. હવે વાણંદ મારા સસરાની હજામત કરવા 2-4 દિવસે આવે અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે એટલે પછી બાપાને એ કહે કે મારા
પપ્પા નવડાવે અને પછી પોતે નાય અને પછી અપરસમાં સ્નાન કરીને સેવા કરવા આવે. હવે વાણંદ અઠવાડિયામાં 2 વાર આવે, એકવાર ત્રીજી વાર આવ્યા. એટલે બાપાએ કીધું ભાઈ આજ તો મેં નાહી લીધું, તો રવિવારે અને બુધવારે આવે છે, આજે તો શનિવાર કેમ આવ્યો? ના બાપા અહીંથી નીકળો તો ને. એટલે મને એમ થયું કે મારા બાપાને જય શ્રી કૃષ્ણ, પણ કે મોડું કેમ બોલસ? મોડું એટલે મીઠે મોડું નહીં, ઢીલું કેમ બોલસ? મોડું કેમ બોલસ બાપા? કાંઈ તકલીફ છે? ના બાપા કાંઈ તકલીફ નથી. કાંઈ કામ છે બાપા તારે? કેમ બેઠો? ના હુવાણે એટલે આમ તો બેઠો છું. ત્યાં બા આવ્યા. વના સાચું બોલ. એના વને ચંદ હતો. વના સાચું બોલ, આજે આટલા વર્ષથી તો હજામત કરવા આવે તારા બાપાને. રવિ ને બુધ સિવાય ક્યારે આવ્યો નથી. તારા વારા છે ગામમાં કે? અને એક જ વાણંદ હતો. કાંઈ કામ છે બટા? મારી સામે જો. ત્યાં તો આંખમાંથી મારે ખાંગા થઈ ગયું. મોટી બા કહેવાય કે મને ખબર નથી, પણ મારા છોકરાઓને મોસાળમાં કોઈ નથી. એની માં એકની એક. આ દકાળે તો આ 3જું વર્ષ વરસાદ પડે કે નહીં ખબર નથી. પરમદીનું અનાજ ઘરમાં છે જ નહીં, એટલે દયડું નથી. રવિવારે ને બુધવારે અહીંથી ને રોટલા તમે બાંધી દો ઠાકોરજીને ધરાવેલા. 2 દી હલાવીએ ને પાણી પી લઈએ. ગાય નહીં ખાય સોચવું હોય એટલે દૂધ બરાબર ન આપે ને એના બચ્ચું મરી જાય તો અમે શું કરીએ? બચ્ચાને ધવડાવી દઈએ અને વધે એટલું લઈએ. એ અમે પીતા નથી પણ મેળવી દઈએ એટલે છાશ થાય ને મોટી બા. તો એ રોટલા અમારે 2 દી હાલે. પણ ઓલો નાનકો છે ને એ કાલનો ભૂખ વડે જ ખેંચાડ્યો છે. એણે રાતનું કાંઈ ખાધું નથી ને, તો હવાનો કજીએ ચડ્યો છે. હવે કોઈ દી ક્યાંય માગ્યું નથી. તો મેં કીધું કે ઠાકોરજીને ભોગ આવી ગયો હોય અને તમે ગાયને ખવડાવી દીધું હોય તો થોડુંક નાનકા માટે લેતો જાઓ. અરે મારા દીકરા, તું તો અમારા પેટના દીકરો જ વના. કાલનો છોકરો ભૂખ્યો તે અમને કીધું નહીં. ઊભો રહે. ઠાકોરજીને ધરાયું હતું, ભેગું કરી અડધો આપી દીધું. મને તાર બપોરે રોજ અહીંથી લઈ જવાનું. એ કે બા તમારી મને ખબર છે, આ 2 વર્ષથી વરસાદ પડતો નથી. તમારી કોઠીની મને ખબર છે. એ કે એ કોઠીની ખબર છે, આ કોઠીની તો તને ખબર નથી ને વના. બધું બરાબર છે. તાર રોજ બપોરે આવી જવાનું. હવે એને એક જ દીકરો હતો, 2 માણા પોતે. રાતના દીકરાએ પૂછ્યું, માં તમે વનાને રોજ બોલાવ્યો, ઓલરેડી આપણે અડધું તો આપી દીધું છે, આપણે જ બધા માપમાં. માં ક્યાં 10 તોલાનો મારો હાર છે બટા, તારા હારે જા. એ લોકો હોનીનો ધંધો કરે છે, એ વેચ્યા. અને એક ગાય હારામાં લઈ આવો અને અનાજનું ગાડા ભરીને લઈ આવો. એમાં અડધું વનાને ત્યાં દે છે. પહેલાં આપણે કાઢી લેશું કારણ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે, અને સન્મુખ કરીને બાકી અડધું વનાને ત્યાં ઉતારતો. એટલે જાય એટલે 2-3 દિવસ તો થાય ગાડામાં. પહેલાં ક્યાં આવું ગાડીઓ ને ટ્રક ને એવું હતું. એટલે બને છે ની વાત પછી માએ નિર્ણય લઈ લીધો કે ગામમાં
મારા ઘરે ઠાકોરજી બિરાજે ત્યાં સુધી કોઈ ભૂખ્યું નહીં રહે. એ કે આ 10 તોલા ભલે ગયા, જો આ વર્ષે ન પડે તો 50 તોલા હોનું વેચી નાખું છું, પણ ગામમાં કોઈને ભૂખ્યું મારે રહેવા દેવું નથી. સાસરે ગયા એટલે જમાઈરાજ ઓચિંતા ના આવ્યા. ખરું થયું ને 2 વર્ષથી તમારે વરસાદ નથી પડતો, અહીંયા આવતા રહ્યો ને, ખોયડું તો રહેવાનું જ છે, કંઈ તો લઈ જવાનું નથી, અને તમારું ગામ તો સારું જ, લૂંટફાટ તો થતી નથી. એ કે હું કામે આવ્યો છું. આ હાર વેચવી કે એ કે ગાય લઈ જાવીશ અને આ અનાજ 2-3 ગાડા ભરીને લઈ જાઉં છું. અમારા ગામમાં ઘણાને તકલીફ છે, એટલે મારી બાએ એ કે અમારી વ્યવહારના તો વખાણ ન થાય. એ કે હાર વેચવાની જરૂર હોય, અમે અહીંયા નથી બેઠા. 4 ગાડા ભરીને ઘઉં ને બાજરો ને જવાર લઈ જાઓ, તમારે જોયું એટલું રાખો ને ગામમાં વેચી દો, અને દર અઠવાડિયે તમને અહીંથી અનાજ આવી જશે. અને જ્યાં સુધી દકાળ છે, ગામડામાં દુષ્કાળને દકાળ કહે, જ્યાં સુધી દકાળ છે ત્યાં સુધી અઠવાડિયે 1 ગાડું અહીંથી આવશે, ચિંતા કરો. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે તો મારી બેનને આપી છે. વૈષ્ણવ કેવા હોય. હવે આ તો આવ્યા, અડધે આવ્યા સમાચાર મળ્યા, અનરાધાર વરસાદ પડ્યો. તમે સારા કાર્ય કરો ને એનો બદલો પ્રભુ આપે છે, આપે છે, આપે છે. પણ વરસાદ પડ્યા પછી પાકે તો 2-3 મહિને ને, બાજરી નહીં પાકતા વાર લાગે. એટલે ઘરે આવ્યા એટલે અડધું અનાજ લઈ લીધું, અડધું સન્મુખ કર્યું, ગાડાને પાછું વાળ્યું બળદને, ને વનેચંદના ઘરે ગયા. વના બારા અનાજો એ મારા બાપલિયા, મારી જેવી તકલીફ ઘણાઈને છે. તો કે જેને છે ને બધા વેચીને લઈ લ્યું, ને બધાએ વેચીને લીધું. અને અનાજ થયું ત્યાં સુધી ગામડેથી ને રોજ 1 ગાડું ભરીને અનાજ આવે. મારા વાલા, આ વૈષ્ણવતા છે, વેચીને ખાવ. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા મેં તમને કહી નથી મારા નાના. તો વૈષ્ણવો આને કહેવાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. અત્યારે જે આજ બધું ચાલી રહ્યું છે ને એ પુષ્ટિ માર્ગ તો નથી જ. કોઈ ફોન કરે પાઠ કરાવવા છે, કેટલા જણ આવે? ઓલા એમ કે મારો રૂમ નાનો જ, 15 જણા. 15 જણાને આવવા જવાના રિક્ષાના પૈસા, વલ્લભને પેટ ધરવાની, અને ચા નાસ્તો છે વ્યવસ્થા તો હું તમને આ પાડું. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. જે બિચારા નિષ્કંચન છે, રિક્ષા ચલાવે છે, કોઈ ઉબરમાં છે, કોઈ ઓલા દાડિયા કરે છે. કોરોનામાં તો એક વૈષ્ણવ એવા હતા, એ લારી લઈને ગામડે જાય અને ઓલા વાસણ ને પછી ઓલું કપડાં ધોવાનું બ્રશ ને એ બધું વેચે. હવે કોરોનામાં તો બધું બંધ થઈ ગયું. હવે એ તો અઠવાડિયે કે મહિને 5 કિલો ઘઉં લઈ આવે અને ઘંટીએ દળાવે. હવે તકલીફ એવી થઈ, પછી એણે આજુબાજુવાળાને કીધું કે ભાઈ મારી લારીમાં સામાન છે, તમે બધા બહાર લેવા ન જાઓ ને હું તમને જે ભાવે પડ્યો છે પણ મારે અનાજ તો લાવવું પડે. એમાં એક વૈષ્ણવે એને કહી દીધું કાંઈ કરવાની જરૂર નથી. એને કહી દીધું કે તમે તમારા લિસ્ટ દઈ આવજો આ દુકાને, અને બધું ત્યાંથી મહિનાનું ભરી લેવાનું. જ્યાં સુધી આ તકલીફ છે ત્યાં સુધી તમારે કોઈને કહેવાનું નહીં. ઓલા કે અમે વૈષ્ણવ વાણિયા છીએ. એ કે ભાઈ પ્રગટ કરે રસ જાય, તમારે કોઈને નહીં કહેવાનું. એ મારા મોઢેથી ને જ્યારે ખબર પડે કોઈને કીધું જ તો તમારું ખાવડું ને મારું મોઢું
ખાડું એટલે ચંપલ મારજો. અને દર મહિને એને ત્યાં 2 દૂધની બાટલી અને 500 રૂપિયા રોકડા કે આ દળાવા જાઓ, શાક લાવવાનું હોય, 500 1000 રૂપિયા દઈ આવતા હતા. અને એ પોતે નહોતા જતા. કોણે એના માટે કર્યું એને આજની તારીખમાં નથી ખબર, પણ કોરોના રહ્યા ત્યાં સુધી આવા વૈષ્ણવોએ મદદ કરી છે. તો મારા વાલા વૈષ્ણવ તો આને કહેવાય. બોલો વલ્લભાથી. વ્રજ વિહાર